આગળ મીઠું કે મીઠું કઈ કઈ જગ્યાએ સપ્લાય થાય છે મહારાષ્ટ્ર જેવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે એવી ગયા છે ઘોઘા ગામ, જ્યાં મીઠાનો ઉદ્યોગ ચાલે છે ત્યાં. અને આ છે મીઠું, જ્યાં કાચું મીઠું છે. તો અને હા, તમને બતાવવાનું છું કેવી રીતે આ મીઠું બને છે, કઈ રીતે એનો સમય લાગે છે પાકવામાં, અને કેટલા કેટલા મશીન ગીરે છે તે બધું તમને બતાવવાનો છું. અને તમે આ બધું જુઓ, આ તો કાંઈ ન કહેવાય, એવડા મોટા મોટા ઢગલા છે અહીંયા. અને હા, આની સપ્લાય ક્યાં ક્યાં થાય છે તે પણ તમને હું જણાવીશ. અને તમે જુઓ, આપણે જે ખાવામાં વપરાય છે ને એ જ મીઠું છે. નમક પણ કહેવામાં આવે, આપણે જે હિન્દી ભાષામાં ગુજરાતી ભાષામાં જ્યારે આવતું હોય નમક. તો હા, આગળ બના રહી જાય. તમને મેં પહેલાં બતાવો તે પહેલી સાણીનું મીઠું કહેવાય. અને આ જે આપણી પાછળ એક સામે છે એ બીજી સાણી કહેવાય. આ બીજા નંબરનું મીઠું કહેવાય. એનાથી ઝીણો એકદમ હોય છે. જો આ બીજા નંબરની સાણી હોય છે. અને તમને જે આગળ બતાવું એક્ઝેક્ટ કાચનો ઢગલો છે ત્રીજા નંબરની સાણી કહેવાય. ચાલો તમને તે પણ બતાવું. આનાથી પણ ઝીણું હોય છે, જેના મશીનમાં અલગ અલગ જગ્યાએ એને ચાળવામાં આવે છે. આ જે મીઠું છે એ ત્રીજા નંબરની સાણી કહેવાય. એકદમ ફ્રેશ અને તૈયાર થઈ ગયેલું મીઠું છે. તમે જો, અને આ એકદમ સાવ તૈયાર થઈ ગયું છે. આને ફક્ત પેકિંગ કરવાનું છે અને મશીનમાં પછી આને નાખીને આ ઝીણું કરવામાં આવે છે. આ એકદમ ચોખ્ખું અને શુદ્ધ આ ત્રીજા નંબરની સાણી કહેવામાં આવે. આપણી સાથે સાગરભાઈને ના ભાઈ દેખાડશે. ગોરધનભાઈ નામ છે, ભાઈ આપણને દેખાડે છે અહીંયા કઈ રીતનું બને છે બધું. કેટલી વાર કેટલી લાગશે? આ છે એના સુપરવાઇઝર વાઘેલા ગોરધનભાઈ, જે આપણને કહેશે કે આ મીટિંગમાં કેવી રીતે આગળ સપ્લાય થાય છે. તો આપણે કેવી રીતે આની સપ્લાય થાય છે? આપણે પહેલાં ચારામાં અંદર ચારા બનાવેલા છે, એમાંથી ટ્રોલી દ્વારા નીચે પ્લાન્ટમાં નાખવામાં આવે છે. એ દ્વારા DC1 ઉપર માલ એનો ચાલે છે. DC1માંથી ક્લાસિફાયરમાં માલ સપ્લાય થાય, ક્લાસિફાયરમાંથી મેટલ બેલ્ટ ઉપર જાય, મેટલ બેલ્ટ ઉપરથી રીએટી સ્ટીક ઉપર જઈને ફાઇનલ એનો ઢગલો કરવામાં આવે છે. જેમ અહીંના સ્પોન્સર વાઘેલા ગૌતમભાઈ વાત કરી એવી રીતે આની પ્રોસેસર હોય છે. અને આગળ તમને અમે બતાવીશું કે કઈ કઈ જગ્યાએ આગળ મીઠું જાય છે અને સપ્લાય થાય છે. આ મીઠું અંદાજે કયા કયા જગ્યાએ રાજ્યમાં શહેરમાં જતું છે? મહારાષ્ટ્રનું જાય, મહારાષ્ટ્રમાં વડોદરા જાય, રીએટી કંપનીમાં. જોયું ને મિત્ર, અને જે આગળ તમે બનાવી રહી જાઓ, તમને બધી પ્રોસેસ હું બતાવીશ. તો ચાલો. આ જે ટોલી છે એના દ્વારા આમાં નાખવામાં આવે છે. ત્યારે તે ટોલી મીઠું એકદમ અંદર આવે છે. આથી આ મશીન હોય છે આગળ સપ્લાય કરે છે. આ કેટલું એવું કરે છે ને આજે ટ્રેક્ટર દ્વારા ત્યાંથી ઠેલવીને સીધી અહીંયા આવે છે. તમે જો અહીંયા પાણીથી ધોવાય. ટ્રોલી નીચે કરીને આવી રીતે એમાં મશીન નાખવામાં આવે છે, ત્યારથી મશીનમાં જાય. અને ત્યાં નાખ્યું મીઠું એટલે ઓટોમેટિક આમાં આવી ગયું છે, મશીનમાં સપ્લાય થતું થતું. અને એ પ્લાસ્ટર મશીનમાં આવ્યું છે ત્યાં જો તમે જો વોશ થાય છે, તમે પાણી જુઓ કેટલું શુદ્ધ હોય છે.
એકદમ ફ્રેશ પાણી હોય છે. આથી સાફ થઈને ઓલા બેનો છે ત્યાં જાય છે કે જે મોટા મોટા કંકડ કચરા કાઢે છે. ત્યારબાદ છેલ્લે પ્રોસેસ ઉપર જાય છે. ત્યાં તમને અમે લઈ જઈએ અને બતાવીશું. આપણે ઊંચું જો એકદમ કેટલું શુદ્ધ હોય છે. જરા નીચું પોલીસ દ્વારા ક્લાસિફાયરમાં આવે, ક્લાસિફાયરમાંથી મેટલ જોઈન્ટ ઉપર આવે છે. ત્યાંથી એના વોશિંગ કરવા માટે પ્રેશર ફુવારા પાણીનું પ્રેશર દેવામાં આવે છે. પાણીનું પ્રેશર દેવાથી નીચું શુદ્ધ થાય છે. શુદ્ધ થાય અને મેટલ જોઈન્ટ ઉપરથી બે લેબર લગાડવામાં આવે છે. લેબર દ્વારા માટી બહાર નીકાળવામાં આવે છે અને રેડિયસ સ્ટેકરથી મીઠાનો હીપ બનાવવામાં આવે છે. આગળ જે બેનો બેઠા છે કે માટી અલગ કાઢે છે, કચરા મોટા મોટા અલગ કાઢવાના આવે છે. એમના હમણાં શું લઈ લઈએ. હાથે તો ખાલી નહીં આવે તો પ્રોસેસ એની ફાઇનલ થઈ ગઈ છે. ફાઇનલ પ્રોસેસ કર્યા બાદ એનો રેડિયસ સ્ટેકર દ્વારા ફાઇનલ સ્ટોપ મીઠાનો કરવામાં આવે છે. એ તમે જોઈ રહ્યા છો કે આ પટ્ટા દ્વારા છેલ્લે ફાઇનલ એનો ઢગલો થાય છે. ત્યારબાદ ફાઇનલ ઢગલો કર્યા બાદ એના લોડિંગ કરવામાં આવે છે. આ હિટાચી મશીન છે. મશીન દ્વારા ગાડી ટ્રક લોડિંગ કરવામાં આવે છે. પ્રોસેસર છે ત્યારે એકદમ ધોવાય અને કામ પણ અલગ કાઢવામાં આવે છે. અને છેલ્લે પ્રોસેસર હશે અહીંથી લાસ્ટ મશીનમાં જશે. Vai, Carlos.
હા પ્રભુ. તો અમારું ધીમે ધીમે ડ્રોન શૂટ શરૂ થઈ ગયું છે. તમે જો અમારા મિત્ર અમારી સાથે છે, તમને બધી જ પ્રોસેસર બતાવી. આગળ તમને મેં ઓદ બતાવવાના છે, કેટલા સમય પાકે છે કિરણભાઈ તમને સમજાય છે. આ મશીનગીરી જોવો તમે, આપણો ભારત દેશ કેટલો આગળ વધી ગયો છે. આપણે બહાર નીકળે તારે ખબર પડે. હું કેવું છે તમારું ભાઈ? મિત્રો ધોવાય ના આવે છો મિત્રો. અમારા કિરણભાઈ તમે જો ધીમે ધીમે ઉતરે છે, કેમ કે આ જગ્યા એટલી ઓછી હતી એની માટે ચડવા માટે નિશાની હોય. અને આ મશીનગીરી તમને આમ નજીકથી બતાવો તારે ખબર પડશે કે કેવડી મોટી છે. તો ફાઇનલી અમે મશીન નીચે ઉતરી ગયા છીએ. આ મશીન લાસ્ટ પ્રેશર ઉપર ખૂબ જ ઉપર હોય છે. આ છેલ્લી પ્રોસેસર એની હોય છે, એકદમ શુદ્ધ મીઠું બની અને સળાય વોશ થઈ અને ઉપર જાય છે. અને જેમ એના પોઈન્ટ સર વાત કરી હતી કે આ મીઠું કઈ કઈ જગ્યાએ સપ્લાય થાય છે, મહારાષ્ટ્ર જેવા અલગ અલગ શહેરમાં વગેરે વગેરે થાય છે. હા પ્રભુ. તો તમને કિરણભાઈ આ મશીન આ પ્રોસેસર બધી કેવી લાગી તમને? એની પ્રોસેસ એક નંબર છે અને એની પ્રોસેસ પણ એક નંબર સારી છે. જો મીઠાને કેટલી વાર ધોવા મળે છે, બધી પ્રોસેસમાં મીઠું ધોવા મળે છે. અહીંયા આવે છે તમારે તો છેલ્લી પ્રોસેસમાં કોઈ પણ ધોવાય ન આવે તો તમે મીઠું એકદમ સારું અને શુદ્ધ છે. તો આગળ કેટલા સમયે મીઠું બાકી છે તમે હોત પણ અમને બતાવીશો? અહીંયા હોત પણ બતાવશો ને કેટલા સમય બાકી તમે ખાલી કલાક સુધી નજર કરો. જો પદ્ધતિ આપણે તેને જવાનું દેખાડતી દેખાડશું જે ઓલા આપણે પાણી છે એ તમને દેખાડશે, મીઠું પાકે છે એ પણ તમને દેખાડશે. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ. તો તમને મેં બધી પ્રોસેસર બતાવી છે કે કેવી રીતે મીઠું પાકે છે, પાકીને કઈ જગ્યાએ સપ્લાય થાય છે, જેમ કે મહારાષ્ટ્ર, સુરત વગેરે વગેરે શહેરમાં. અને જો તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો. અને હા, એક વાત ધ્યાન રાખજો કે અમે તમારી માટે આવા નવા વિડીયો બનાવતા રહીએ, એટલા માટે લાઈક અને કમેન્ટ તો જરૂર કરજો. અને હંમેશા તમારા માટે અમે નવા વિડીયો લાવતા રહીશું અને લાવીશું. તો જય માતાજી.